જિલ્લાભરમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ગઈ રાત્રિથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નવા નીરની વિપુલ આવક નોંધાઈ છે। આ ચોમાસામાં પ્રથમવાર દાંતીવાડા ડેમમાં નવા નીરનું આગમન થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આજે સવારે 9 વાગ્યાથી ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ડેમમાં પાણીની આવક થવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવી આશા છે। એક તરફ દાંતીવાડા ડેમ છલકાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જિલ્લાનો અન્ય મહત્વપૂર્ણ ગણાતો સીપુર ડેમ હજુ પણ તળિયા છાટક જોવા મળી રહ્યો છે। સીપુર ડેમમાં નવા નીરની કોઈ આવક નોંધાઈ નથી, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો અને લોકો ચિંતિત બન્યા છે। સીપુર ડેમ ભરાય તે માટે વધુ સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે। સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે। જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે।